આજકાલ તમે ઘરની બહાર નીકળીને જુઓ તો તમને દેખાશે કે દરેક લોકો સતત ભાગી રહ્યા છે. ત્યારે તમને કોઈ પૂછે કે આટલી ભાગદોડ પાછળનું કારણ શું, તો કદાચ તમારો જવાબ હશે કે મોટો બંગલો, લક્ઝુરિયસ ગાડી, સમાજમાં મોભાદાર સ્થાન, બેંક બેલેન્સ વગેરે વગેરે. એટલા માટે જ માણસ દિવસ રાત જોયા વગર મશીનની જેમ કામ કરતો રહે છે. પરંતુ શું આટલા બધા પૈસા અને વૈભવ મેળવ્યા પછી પણ માણસને સાચી ખુશી કે આંતરિક શાંતિ મળે છે ખરી? કદાચ તમે વિચાર કરતા હશો. ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેને સૌને ચોંકાવી દીધા છે. જી હા, એક મહિલા કે જેણે હાલમાં જ આઈટી મેનેજર જેવા ઊંચા પદ અને લાખોના પગારવાળી નોકરીને લાત મારીને રિક્ષા ચલાવવાનું કામ પસંદ કર્યું છે. તમે કહેશો શું વાત કરો છો? એવું તે વળી શું કારણ છે કે આ મહિલાએ મોભાદાર નોકરીને બદલે રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ આઈટી મેનેજરની નોકરી છોડી રિક્ષા ચાલક બનેલી એક મહિલા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આજના સમયમાં યુવા પેઢી રાત દિવસ એક કરીને મોટી કંપનીઓમાં એસી કેબિન, લાખોનું પેકેજ અને પ્રતિષ્ઠિત પદ મેળવવાના સપના સતત જોતી હોય છે. તેમાં પણ આઈટી સેક્ટરમાં નોકરી મેળવવી એ આજના સમયમાં સૌથી મોભાદાર અને આરામદાયક કરિયર માનવામાં આવે છે. સમાજમાં આવા લોકોને ખૂબ માન સન્માનની નજરે પણ જોવામાં આવતા હોય છે. પરંતુ આ ભ્રમણાને તોડીને એક મહિલાએ આઈટી મેનેજર જેવા ઊંચા પદ અને ધરખમ પગારવાળી નોકરીને લાત મારી ઓટો રિક્ષા ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જ્યારે એક જાણીતી કંપનીના સીઈઓ ડોક્ટર નેઝરીન મિઘલાજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સાથે બનેલી એક ઘટના શેર કરી. તેમણે જણાવ્યું કે એક દિવસ મુસાફરી દરમિયાન અચાનક તેમની મુલાકાત એક મહિલા ઓટો ડ્રાઈવર સાથે થઈ હતી. પહેલી જ નજરે એ મહિલા સામાન્ય રિક્ષા ચાલકો કરતાં અલગ લાગતી હતી. તેના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ હતો, તે ખુશમિજાજ હતી અને પોતાના કામથી સંપૂર્ણપણે સંતુષ્ટ દેખાતી હતી. ડોક્ટર નેઝરીનને ઉત્સુકતા થઈ એટલે તેમણે મહિલાને તેના ભૂતકાળ, શિક્ષણ, વ્યવસાયમાં આવવા પાછળનું કારણ પૂછ્યું. મહિલાએ જે ખુલાસો કર્યો તે સાંભળીને સીઈઓ પોતે પણ થોડીક ક્ષણો માટે તો સ્તબ્ધ થઈ ગયા હતા. કારણ કે વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે આ વ્યવસાયમાં મજબૂરીથી નથી આવી, પરંતુ આ પહેલાં તેણે આશરે 9 વર્ષ સુધી દેશની પ્રતિષ્ઠિત આઈટી ઇન્ડસ્ટ્રીમાં એક મેનેજર તરીકે મોટી જવાબદારીઓ સંભાળી છે. તેની પાસે મોટી ઓફિસ હતી, હાથ નીચે કામ કરતો સ્ટાફ હતો અને દર મહિને ખાતામાં લાખો રૂપિયા જમા થતા હતા. બહારની દુનિયા માટે તે એક અત્યંત સફળ અને લક્ઝુરિયસ લાઈફ જીવી રહી હતી, પરંતુ સિક્કાની બીજી બાજુ ખૂબ જ ભયાનક હતી. આ મોટી નોકરીની સાથે તેને અતિશય માનસિક તણાવ પણ રહેતો હતો. રાત દિવસ કામનું દબાણ, સવારથી સાંજ સુધી સતત મીટિંગો અને ટાર્ગેટ પૂરા કરવાની ચિંતામાં તે પોતાની પર્સનલ લાઈફ ગુમાવી ચૂકી હતી. તેને અહેસાસ થયો કે તે પૈસા તો કમાઈ રહી હતી, પણ પોતાનું જીવન જીવવાનું જ ભૂલી ગઈ હતી. જ્યારે માનસિક તણાવ તેની સહનશક્તિની બહાર થઈ ગયો ત્યારે આ મહિલાએ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો અને તેને કોઈ પણ જાતના ડર વગર આઈટી સેક્ટરની એ હાઈ પ્રોફાઇલ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. લોકો શું કહેશે, પરિવાર સપોર્ટ કરશે કે નહીં, અને સમાજ આ કોર્પોરેટ મહિલાને રિક્ષા ચલાવતા જોઈને કેવા ટોણા મારશે, આ તમામ ચિંતાઓને તેણે બાજુ પર મૂકી દીધી. તેના માટે બેંક બેલેન્સ અને સામાજિક દરજ્જા કરતાં પોતાની માનસિક શાંતિ અને અંદરની ખુશી વધારે કિંમતી હતી. એટલે તેણે ઓટો રિક્ષા ખરીદી અને રસ્તા પર પેસેન્જર્સને લાવવા લઈ જવાનું કામ ગર્વભેર શરૂ કરી દીધું. આજે આ મહિલા પોતાના કામની પોતે જ બોસ છે. તે ઓટો રિક્ષા ચલાવીને દર મહિને 60,000 રૂપિયા જેટલી સારી રકમ કમાઈ લે છે, જે એક સામાન્ય જીવન જીવવા માટે પૂરતી છે. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે હવે તેને નથી કોઈના ઓર્ડર પર ચાલવાનું કે નથી કોઈ પ્રોજેક્ટ સબમિટ કરવાનો ટાર્ગેટ. તે ક્યારે કામ શરૂ કરવું અને ક્યારે રજા રાખવી તે પોતાની સગવડ મુજબ નક્કી કરી લે છે. ઓફિસના એ બંધ રૂમો અને કોમ્પ્યુટરની સ્ક્રીનથી દૂર ખુલ્લા રસ્તાઓ પર કામ કરીને તે હવે પહેલાં કરતાં વધુ આઝાદ, તણાવમુક્ત અને આંતરિક સંતોષ અનુભવી રહી છે. ત્યારે હાલ તો આ મહિલાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આજકાલ લોકો
ભવિષ્યના મોટા સપનાઓ વિશે વિચારીને સતત ચિંતા કરતા હોય છે. ત્યારે આ મહિલાએ સાબિત કર્યું છે કે મહેનતથી કરેલું કોઈ પણ કામ નાનું નથી હોતું અને જે કામમાં આનંદ જોડાયેલો હોય તે કામ ચિંતામુક્ત મને વધુ સારી રીતે કરી શકાય છે. ત્યારે આપ સૌ કોઈ પણ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.